નસવાડી તાલુકાના રાનેરા ગામે 1 મહિનાથી સ્લેબ ડ્રેનની કામગીરી બંધ થતાં લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. કોન્ટ્રાક્ટરે નદીના સામા છેડે બ્રિજનો છેલ્લો પાયો ખોદીને મૂક્યો છે, ત્યારે આ ખાડો મોટો હોવાથી કોઈ બાળક પડે તો મોતને ભેટે તેમ છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો ચાલુ હોય ત્યારે લોકોની જાણકારી માટે સાઇન બોર્ડ મારવામાં આવે છે, પરંતુ અહીં આવા સાઇન બોર્ડ લગાવવામાં નથી આવ્યા. તેમજ આ એજન્સીએ 1 વર્ષ પછી કામગીરી શરૂ કરી ત્યારે ચોમાસાને માત્ર 2 મહિનાનો સમય બાકી હોવા છતાં કામ અધૂરું મૂકીને ગયા પછી આ કામ ફરી શરૂ ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે 2 કરોડ રૂપિયા સ્લેબ ડ્રેન બનાવવા માટે ફાળવ્યા હોવા છતાં કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યો છે. આ મહિનાથી કામ બંધ થઈ ગયું છે, બરાબર. હવે આ લગ્ન પ્રસંગ હોય, ગાડી કાઢવું હોય, કોઈ બી કાઢવું હોય તો જવા આવવા માટે બહુ મુશ્કેલી છે. કોઈ બી નાનો મોટો પ્રસંગ હોય તો બધાને ચેક ફરીને જવું પડે છે. રાત્રે અંધારામાં જવા આવવા માટે મોટા મોટા ખાડા છે, બરાબર છે. નદીમાંથી નીકળાતું છે જ નહીં. હા, જેમ બને તેમ ચોમાસા પહેલો અમારું આ કામ પૂરું થઈ જાય તો સારું રહે. ચોમાસા પછી બહુ અઘરું પડે એમ છે. અમારા અહીંયા રસ્તામાં અવર જવર કરવામાં તકલીફ પડે છે. નારું જલ્દી બની જાય તો સારું. પુલ વહેલા કેટલા મહિનાથી કામ બંધ છે? 2 મહિનાથી કામ બંધ છે. અહીંયા તમે ચાલીને જાવ તો શું મુશ્કેલી પડે? ચાલીને જાવ તો ચડવા ઉતરવા પાણી ભરવામાં આપદા પડે છે અમારે. એટલે પાણી ભરવા આ કિનારે આવો છો? હા, કિનારે. ગામમાં નથી? હા, ગામમાં છે પણ એ બી બોર ફગડેલા ને એવું તેવું છે. તો શું માંગ તમારી? અમારી માંગ છે કે જલ્દી વહેલા 6 મહિના પહેલા નારું બની જાય. આનંદી આવી જાય એટલે અહીંયા અમારે સર રસ્તો બધો બંધ થઈ જાય. અમારે પછી આપણે એમને સરકાય પોણે ઓછું થાય તો સરકાય પછી પડી સાહેબ. અમારે એવું જ થાય ને સાહેબ. અહીંયાથી આવે અહીંયા રસ્તા વગર શું કરે પછી પડે જ છે ખાડામાં. શું થાય અમારે 2 ટકે બની જાય તો સારું કહેવાય.